ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો મસ્ત તડકો આવી ગયો છે ને હું તમને પહેલા કાનાજીના દર્શન કરાવી દઉં. જો આજે તો ઈંડોળા પતી ગયા. મહિનો દિવસ જ ઈંડોળા હોય, પછી ન હોય. હવે મહિનો દિવસ જ હોય ઈંડોળા પતી. આપણે કમબેક કરી દીધા છે સોફા ઉપર, ગાદીસ્થાન ઉપર. ઈંડોળા પતી ગયા. ઈંડોળા પતી ગયા છે. જો મમ્મીએ રંગોળી મસ્ત કરી છે આજે તો. બીલીપત્રની જો બીલીપત્ર નથી, શ્રાવણ માસ છે, ગુલાબના પાન છે. ત્રણ હતા તો બીલીપત્ર જેવું મને લાગ્યું. મમ્મીએ શેપ એવો આપ્યો છે ને, બાકી ગુલાબના પાન છે. હિંડોળા હવે પૂરા, હવે તો મમ્મીને ફટાફટ થઈ જશે. ફટાફટ થઈ જાય. ઓલા હિંડોળા ડેકોરેશન કરવામાં થોડીક વાર લાગે, દીવાબત્તી કરતી હોય ત્યારે. હિંડોળા પૂરા થઈ ગયા એ જ કહી છે. એ બધું કામ કરવા માંડી હમણાં પતી જાય. દીદીને બધું કામ કરશે, કચરા પોતા કરશે. હવે જમી નાસ્તો કરી લીધો, ભાખરી મસ્ત ગરમ ગરમ ખવડાવી દીધી છે કાલ દીદી. તો જુઓ 9:30 થઈ ગયા છે અને દીદી અહીંયા પડદો ચડાવે છે. જો અંબાતું નથી, ભોગું ચકરી કરીને. તારે કરવું નથી તો શું કરવું? પોતા કરતા કરતા મારા પડદો ચડાવો. પોતા કરતા પણ હું કરતો તો કે ના આમ કર લે, તો મેં કીધું કર તું. તો કઈ રાય હું કઈ રહ્યા તે એક કડી ચડાવીને હું કર. હવે આટલી તો મેં જ ચડાવી હે. હું જવા દે નહીં તો કઈ રાય ચડાવી દે લાખે તો હું ચડાવી જ દે. તને આમ ઉતાવળ હતી ચડાવવાની તો ચડાવે. હે તો હું જ ચડ્યો હતો, પણ એ વચ્ચે કહેતી હતી આમ કર તો મેં કીધું તું ચડ, હવે તું કરીને ચડાય. એટલે એ ચડાવે છે. હવે ચડાવવા દે એટલે ખબર પડે કેમ ઊંચું ડોકું રહે છે. અરે કહેના ક્યાં ચાહતે હો? એને તો પડદા નું કે વજન થાય. આવડો છોકરા પડદાનો વજન આ ક્યાં આપણે પકડવું? આ તો એમનો એની રીતે રહે. એ તો પેલી કડી ચડાવી હોત તો ખબર પડત. તો તે અમે કોઈ દી પડદા જ નહીં ચડાવ્યા હોય. વાત તો સહી હે. તે નહીં ચડાવ્યા હોય. એ તો પંખો બંધ હોય એટલે ગરમી તો થાય ને. જો હું કે મમ્મી થાકી ગઈ. જો ઉતાર્યો તો થાકી જાય એમ થોડું તમે કેવું. આ ચડી જાય, આ તો પહોંચાતું નથી. नीचे आइए बेटा, प्लीज बेटा आप नीचे आइए. देखिए बेटा मैं आपकी बात सुनूंगा. बैठिए बेटा. પહોંચાય જ નહીં ને. ટેબલ લેવાય ને, કરાવ્યા જ છે મોટા ટેબલ કરાવી દેવાય તો એમ કે એમનું થોડું બધું હાલીને આવે. ના તો પૈડા વાળું હોત ને તો હું દીધી કે મારે પગથિયા ઉપર ચડાવવા ને તો એમ કરે. ઉપર રાખત તો અહીંયા નડે છે એમ કે. જો દીદી હવે ચડાવે ને ચડાવવા દીધો છે. પેલા અડધું મેં ચડાવ્યું તો મને કે આમ ચડાવ તો હવે છેલ્લી કડી એને ચડાવવા દીધી કે હું વજન હોય કા નથી ચડતી. નો જ પહોંચાય ને એમ. તો જો દીદીએ ફાઇનલી પડદો ચડાવી દીધો અને આખી તાકી ગઈ. तुझे थकान नहीं लग रही क्या? ગરમી ચડી જાય ને એમ થોડુંક તને એમ લાગે કે બોલવું છે ખાલી નીચેથી ચડી ખબર પડી ને. જો મમ્મી કપડાં ધોવે છે ને દીદી તારા પોતા કરે એટલે પછી આપણે કંઈક કરીએ. અને મમ્મી કપડાં ધોવે ને પાત્રા જો સૂકવી દીધા. પાત્રા કરવા મમ્મીએ પાન તોડ્યા છે, અળવીના પાન. મામાને ઘરે જ લઈ આવ્યા એવું છે. આપણે જ નાના જ પાન આવે કાં દીદી અળવીના. એને એક એસક્યુએલ ઇન્જેક્શન મારી દેવાનું ડેટાબેઝનું, મોટા થઈ જાય. તો કાંઈ ના, હાલો આમ કામ કરવા માંડો હવે, પછી બહુ ન બેસવાનું હોય. પછી આપણે હવે 7મ 8મ આવે તો નવીન કંઈક બનાવવું જોશે ને. શક્કરપારા બનાવશું, મેંદાની પૂરી બનાવશું, ગાંઠિયા બનાવશું, મોહનથાળ બનાવશું બધું. સેવ બનાવવાની છે, ચેવડો કરવાનો છે. ઓ માય ગોડ, વાવ! બધું કરવાનું રજા છે તો મમ્મી કામે લગાડી દેવાની છે. સેટરડે સન્ડે મને કીધું 9 થાય ને તો પોતા કરીને નવરી થઈ જશે. એટલે તો કહું છું કે પોતા કરવા માંડજો. 10 થવા આવશે હમણાં. હું 10 થવા આવી છે, 9 નથી આ. 9 થવા આવશે. કાલ મમ્મી એમ કહી કે મામાને ઘરે કે ને કે 3 વાગે જવાનું હોય કે 2:30 થયા તૈયાર થઈ. ઘડિયાળમાં જોતો કરે 1:30 થયા. મેં કીધું ઉતાવળ એટલી જવાની હતી ને તો 1:30 થયા તો કે 2:30 થયા યાર, ફટાફટ તૈયાર થા. મને કે
એવું છે પણ ડિજિટલ વોચમાં જોતા હોય ને એટલે આવી વોચ અમારે ત્યાં જોવાનું જ ન હોય કાંઈ એટલે ડિજિટલમાં જોતા હોય એટલે એમનું ના આની પ્રેક્ટિસ ન હોય બહુ પ્રેક્ટિસ શું ને જોવામાં શું હોય પ્રેક્ટિસ કરવી પડે કરવી પડે શું કરવી પડે આના ક્લાસ થાય તને નથી ખબર ઘડિયાળમાં જોવાના ક્લાસ થાય હા ક્યાં થાય છે મને સાહેબ છે હું કરાવી છે એવા ક્લાસ મારે કરાવવા હે તો અત્યારે વાગી ગયા છે 10:30 અને દીદી અહીંયા આઈસ્ક્રીમ બનાવી રહી છે સ્વીટ સ્પૂનનું જે પાવડર છે ઇન્સ્ટન્ટ આઈસ્ક્રીમ સ્વીટ સ્પૂન આવે છે હા ફટાફટ બની જાય કઈ કરો આને શું દૂધમાં પલાળ દેવાનું પછી અડધો લીટર દૂધ લેવાનું ને એમાં પાવડર છે ને આ મિક્સ કરી દેવાનો આમ હા અને પછી આ દૂધમાં એક ઉફાણો આવી જાય ને એટલે ઉપર આવી જાય એટલે મિક્સ કરી દેવાનું अच्छा हमको सिखा रिया है મિક્સ કરી દેવાનું એક અડધા લીટર દૂધમાં અડધા લીટરમાં કેટલું થાય ગરમ દૂધમાં નહીં મિક્સ કરવાનું થોડુંક દૂધ આમ કાઢી લેવાનું ને આમાં મિક્સ કરી દેવાનું આઈસ્ક્રીમ કિલો એક પછી આ એમ નહીં ફ્રીજમાં જમાવી દેવાનું પછી બીટર ફેરવવાનું હે? હા બરોબર કિલો એક આઈસ્ક્રીમ થાય કિલો એક આઈસ્ક્રીમ થાય એ તો હું મારું તો જ કિલો એક થાય તું બીટર લગાવશો ન થાય તું બહુ જાજુ મારી એટલે હું થોડીક વારમાં મારીને મૂકી દઉં એ અમારો જે આઈસ્ક્રીમનો ડબ્બો છે ને એમાં હું બીટર લગાવું ને તો એને આમ આખો ડબ્બો ભરાઈ જાય દીદી લગાવે તો થોડો ડબ્બો હું ભરાય આઈસ્ક્રીમ છે ને જાડુ રાખું એવું તો આ છે. એક ઉફાણો આવી ગયો હવે આની અંદર આ મિક્સ કરી દેવાનું બંધ કર હમણાં વયું ચાલે તેમાંથી ન વયું ચાલે હવે આમ કરવી આ paste બની આ તો ગઈ. ઓલા આમ સોસ જેવું લાગે સોયા સોસ બટરસ્કોચ ફ્લેવર છે એટલે બટરસ્કોચ છે રેડ કલર હોય જો બટરસ્કોચ છે આ મુકુંદ મને માર્ક સેટરીનું કામ કરી દે છે કારણ કે બહાર થવા આવ્યા છે મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે આ થપ્પો તો આખો મેં માર્ક્સ એન્ટ્રી કરી નાખી આ એક થપ્પો બાકી હતો મુકુંદને કીધું તું મને માર્ક્સ એન્ટ્રી કરી દે તો હું હવે રસોઈ બનાવું અહીં માર્ક્સ એન્ટ્રી કરે છે મુકુંદ એક્સેલ શીટમાં માર્ક્સ એવા છે 0 ને 2 આ ક્લાસ બધાયથી બકવાસ ક્લાસ છે C3 આમ પણ જો 0 1 પછી 0 પછી 0 પછી જો આ 10 આના કઈક વળી 10 આવ્યા છે બાકી જો પાછા 12 આવ્યા વળી 5 ને 9 ને 3 ને આ હોય તમારા કોલેજ વાળા કાઢી મૂકે આયા છે ને મિડ ને કોઈ સિરિયસ ન લે તમારે ત્યાં સિરિયસ લેતા હોય મિડ હોય અમારે તો 50% પ્રી ફાઇનલ હોય ને સિરિયસ નો લે આ બધા ફાઇનલ ને જ સિરીઝ લે અરે સિરિયસ લે એમ 50% ની ઉપર તો આવે બાકી એ તો આવે બોલા કરે ભાષણ દેવા આવે અહીંયા પણ આમ સિરિયસ ન લે છોકરાઓ એમ એ કે મિડ છે ને પ્રી ફાઇનલ છે આના માર્ક્સ પાછા અમારે કહે છે ને ગણવામાં નથી આવતા એવું છે હા ખાલી ઓમ તમને રિવિઝન માટે કે 2 યુનિટ છે તો 2 યુનિટની ટેસ્ટ લેતા હોય કે રિવિઝન થઈ જાય એ માટે ખાલી લેવાની હોય બાકી ક્યાંય એન્ટ્રી કરવામાં નથી આવતી એટલા માટે તો ચાલો હવે મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે હું કરવા માંડું રસોઈ ભૂખ લાગી ગઈ ભૂખ તો લાગી જ મુકુંદ અહીંયા આવ્યો પછી બહુ ભૂખાવડો થઈ ગયો છે બહુ ભૂખ લાગે છે ઘરે આવે ને ત્યારે પીજી એ નો લાગે અહીંયા જ લાગે ભૂખ આવે હાલો હું રસોઈ બનાવું જો અત્યારે 12 વાગી ગયા છે અને એન્ટ્રી બધી કરી નાખી છે દીદીની પતાવી દીધી છે રિઝલ્ટ હાલા માર્ક્સ છે અને મમ્મી અહીંયા સંચામાં વાઘો બનાવે છે ઠાકોરજીનો વાઘો ઠાકોરજીનો નવો વાઘો આપણે આઠમ પર નવા પહેરીએ તો એને પહેરાવવો પડે ને હા એટલે નવો મમ્મી વાઘો બનાવે છે આઠમમાં પહેરાવાના બનાવું એવું છે સાયતમ આઈટમ માટે જો મમ્મી નવો વાઘો બનાવે છે અને પપ્પાએ વાડીયાથી આવી ગયા છે અને હવે દીદીએ જમવાનું બનાવી દીધું દીદી બની ગયું જમવાનું કોથમી નાખે છે દાળ બનાવી છે અડદની દાળ ને રોટલી તો અત્યારે વાગી ગયા છે 5 અને જુઓ મમ્મી તો દાણા ફોલવાનું કામ ચાલુ કર્યું સૈકા અને હવે છાલ ઉતારે છે તરહાટું માંડી પાક બનાવ માંડવી પાક બને છે એકવાર ખાઈ લીધો તું નહોતો ને એટલે આવ્યો તે પાછો એવું છે અને દીદી પાત્રામાંથી ઓપરેશન કરું અચ્છા ઓપરેશન ચાલુ है भाई अभी सर्जरी चालू है નસ કાઢવાનું હોય नस काटे हैं બધે તોડી નાખતી નહીં કોઈની નસ हाँ मेरे को तो ऐसा धक धक हो रहा है એક બિચારા પાત્રાનો જીવ વયો જશે નિરાયતે કરવાની પ્રોસેસ છે આ નસ કાઢવાનું દીદી નાઈ ટીમ થોડી મજા નહોતી આવતી તો ડોક્ટરી ફિલ્ડમાં વહી ગઈ પછી તો ડોક્ટરનું પણ આવશે કે આઈટી વાળા ડોક્ટરનું ભણવા ન મળતી
હમણાં 4-5 દિવસ સુધી તો રોકાવાનો ને તો નવીન જ બધું ખાવા મળશે. હા ત્યાં ખાશો તોય આય તને અહીંયા આપણે આનું નવીન ને આનું નવીન અલગ હોય ત્યાં ચાખવા જેટલું નવીન આઈ જે આવ્યો તે તો ભૂખી ન ખાધી. ઘરે ખાવું પડે નકર. એને બરાબર ભૂખે એવી લાગે છે ઘડીએ ઘડીએ ખાવાનું જોઈશે. અહીંયા આવે ને પછી મને ભૂખ જ બહુ લાગે છે ત્યાં જ કાંઈ લાગે જ નહીં સવારના એ ગયા હોય ને સાંજે જ ઠેક લાગે અહીંયા તો બહુ લાગે એ તાવ આવ્યો ને એટલે હું તને કહેતી તાવ આવ્યો તો ડોક્ટરે ભૂખની દવા નથી પાઈ દીધી. એવું જ કેવું લાગે છે નકર તો કઈ એટલું તો નથી માંગતો. આઈ જે હું અટાણી કહેતો તો કે ખાવાનું એટલે નથી. આજ મને 2-3 વાર કીધું ખાવાનું છે. એટલે તો કોઈ દી નકર ખાવાનું માંગે જ નહીં. હા આ ભૂખની એવી દવા દીધી હોય ડો- તો ભૂખ ઉઘડી હોય. ડોક્ટરે એવું જ કર્યું છે મને એમ છે ને ભૂખની દવા આપી દીધી એટલે ભૂખ જ લાગ્યા કરે છે અને હજી હમણાં દુકાને ગયો તો દુકાનેથી બધું સામાન લઈ આવ્યો છું હજી કેટલું મમ્મી બનાવશે બધું હજી લઈને આવ્યો છું મમ્મી ચેવડાનો લેવો ને બીજું શું જોઈએ? ઘીની કોથળી ને મોહનથાળ બધું ને બનાવીશું પણ હજી તો આઈટમ વાર છે ને. હા એટલે એ તો ઘી અગાઉ મગાવી લીધું તું જાતો તો. એવું છે ચેવડો પતવાયો છે ચેવડો બનાવીશું. હા માંડવી પાક બનાવીશું. મેંદો લેવો, મેંદાનું પૂરી. એક મેંદાનું થોડું કરીશું. એક પેકેટ મેંદાનું મગવી લીધું તો અગાઉ. મેંદાને પૂરી પછી ને આપણે એવું જોઈ બધું બનાવવાનું કરશું બનાવવા થાય ને ત્યાર ઘરમાં હોય તો એમ. અને આમાં હમણાં નવીન બનાવવાનું એટલે મેંદો ને બધું જ હોય સોસ ને બોસ ને બધું લઈ આવ્યો દીદીને બધું હાલતા જ હોય કે ઓલો ઈનો દેન મેગી મસાલો દેન હા. પછી એક મગવે રાખે. હા એ બનાવે ને ત્યાં લઈએ તો આ લઈએ તો એટલે લડિયા ન કાઢવા પડે ઘરમાં હોય તો. અમારે એમરજન્સી સ્ટોક રાખવો પડે દીદી માટે નવીન બનાવવાનું હોય કે ખાઈને જ બનાવવાનું હોય. હા શરદી થઈ ગઈ હે ને મુકુંદને મટી તા તને. મને માહિતી ને તને થઈ તો કાંઈ નહીં જો દીદી પાત્રા આજે પાત્રા બનાવવાના છે ને તો સાંજે તો પાત્રા બનાવે છે ને એટલે એનું સર્જરી કરે છે અને મમ્મી માંડવી પાક માટે માંડવી દાણાની સર્જરી કરે છે જો દીદી અહીંયા પાત્રા ઉપર લોટ લગાવવાનું ચાલુ કરી દીધો છે ચણાનો લોટ છે ને એક આલુ પાન, પછી એક ચત્તુ પાન, હવે આમ રાખ્યું, હવે પાછું આની ઉપર આમ પાન આવશે. એક હારે 4 પાન. અને મમ્મીએ અહીંયા જો બનાવી લીધો છે માંડવી પાક જો મમ્મીએ મસ્ત મસ્ત માંડવી પાક ગરમી કેવી થઈ છે કા? હમ આમ બધે વરસાદ પડ્યો આપણે તો ધાબળ રહ્યું પણ વરસાદ ન આવ્યો. હે જુનાગઢમાં પડ્યો, દ્વારકામાં પડ્યો હમ અને બીજે ક્યાં ભાદાજારીયામાં એમ જાગુમાં છે એવી ઓલો મૂક્યો છે. હા જુનાગઢમાં બધે વરસાદ હા પડ્યો. દ્વારકામાં જુનાગઢ એવા ગામના નામ યાદ નથી. ઓલું ફોન જોતી હતી ને તો ફેસબુકમાં આવતું બધે વરસાદ. છેક અહીંયા અમારે બપોરે છે ને થોડુંક એવું ઝાપટું રેડો આવ્યું રેડો આવ્યો એમ થોડું એવું પાણી આમ ભરાઈ ગયું એમ તો બધું પાણી વરસાદ આવ્યો એવો પણ પછી વયો ગયો પછી કઈ આવ્યું નહીં પણ અત્યારે જ બધું આમ ખુલ્લું થઈ ગયું થોડું એવું આમ બફારો છે પણ અત્યારે જુનાગઢમાં કેવો આવ્યો કા મમ્મી હા આપણે હવાનું આમનું ધાબળ છે પણ એક રડો આવી ગઈ ગયો. આવી ગયો તો પાવા ન જવું પડે. હા દીદીને જો સુડ આમાં સુડ હાથ કરવા માંડે ચમચો ન લેવાય. આમાં હાથ બગડે પછી વાળવા કે આમાં લોટ ચોપડતી જાય ને સુડ સુડ કરતી જાય છે દીદી એને એટલે જે કાંઈ 4 ભેગા પાન કરે ને. એટલું બધું તું એટલું લગાડતી જા હું વારતી દઉં લે. હા જો મમ્મી હવે ફ્રી થઈ ગયા હવે મમ્મી લગાવતી જા અને તું કરતી જા હાથમાં રોલ આનો અસર થાય. રોલ કરતી જા હા હાથું જ બધા કરતા હોય વિડીયામાં હા મેં કરેલું છે મમ્મી કર્યા આવું કર હા મને કરાવતો હોય હવે કર્યા તા તે હા ચોપડતો તો. તો જો 8 વાગી ગયા છે અને પપ્પા પણ આવી ગયા છે અને પાત્રા પણ બની ગયા છે તો જો આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને પાત્રા પણ રેડી થઈ ગયા છે તો જો પાત્રા પણ રેડી થઈ ગયા છે મસ્ત મસ્ત પાત્રા બનાવી દીધા છે દીદીએ મસ્ત પાત્રા બનાવી દીધા તો ચાલો હવે જમી લઈએ અને આપણો વ્લોગ અહીંયા એન્ડ કરીશું વ્લોગ સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો